નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામ ખાતે શીશ ઝુકાવ્યું છે। નાયબ મુખ્યમંત્રી બન્યા પછી હર્ષ સંઘવીની ખોડલધામની આ પ્રથમ મુલાકાત છે। નરેશ પટેલ અને સાથે જ ટ્રસ્ટીઓએ ખેસ પહેરાવી અને તેમનું સ્વાગત કર્યું હતું। ગાર્ડ ઓફ ઓનર અને સાથે જ રાષ્ટ્રગાન સાથે હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું છે। ખોડલધામને રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિનું સંગમ ગણાવ્યું। નાયબ મુખ્યમંત્રીએ વૈદિક લગ્નની પહેલને બિરદાવી છે। માં ખોડલના દર્શન કરી અને ધન્યતા અનુભવ કરી છે। કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું તેનાથી તેમને હિંમત મળે તે માટેની પ્રાર્થના પણ કરવામાં આવી। માં ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ ને ધર્મશક્તિ બેઉ એક સાથે। ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે। પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મશક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે। રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મશક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનોને ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું। સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે।